ભાવનગરના નિર્મળનગરમાં આવેલ માધવ રતનમાં ફાયર સેફટીના અભાવે સીલ મારવામાં આવ્યા હતા। આ દરમિયાન ચીફ ફાયર ઓફિસર દ્વારા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત 4 સામે ફરિયાદ નોંધાવી હતી। જો કે આ ફરિયાદ જે વ્યક્તિ હાજર ન હોય તેની વિરુદ્ધમાં ફરિયાદના મામલે હીરા બજાર સજ્જડ બંધ રહેવા પામ્યું હતું। ભાવનગર જિલ્લામાં અને બોટાદ હીરા બજારમાં હીરાના યુનિટો અને હીરા સાથે સંકળાયેલા ધંધાઓ બંધ રાખવાનું એલાન બાદ સજ્જડ બંધ રહ્યું હતું, જ્યારે બોટાદમાં હીરા બજાર શરૂ રહેવા પામી હતી। આ મામલે ચીફ ફાયર ઓફિસરનું નિવેદન પણ સામે આવ્યું છે, ત્યારે બીજી તરફ માધવરત્નમાં સીલ મારવા પાછળ રાજકારણ જવાબદાર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। हमारा हूँ रस्ता में आगे पुलिस हैरान। પ્રદ્યુમનસિંહ જાડેજા, ચીફ ફાયર ઓફિસર ભાવનગર। લગભગ 3-4 વર્ષથી અમે નોટિસ ઇસ્યુ કરેલ છે અને એ નોટિસનો જવાબ કરેલ નથી અને કોઈ પણ પ્રોગ્રેસ એ લોકોએ કરેલ નથી કે કોઈ વર્ક ઓર્ડર આપ્યો, કોઈ બોન્ડ આપ્યો, એવું કાંઈ પ્રોસેસ કરેલ નથી। એટલે કમિશનર સાહેબની સૂચનાથી અમે સીલિંગ પ્રક્રિયા ચાલુ કરી હતી, એમાં અવરોધ ઊભો કરેલો, એ લોકોએ મગજમારી કરેલી, બરાબર, અને એને હિસાબે અમે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરેલી છે। આ બિલ્ડિંગ બની ત્યાર સુધીની અમે 4 વર્ષથી અમે નોટિસ ઇસ્યુ કરેલ છે, છતાં કોઈ જવાબ આપ્યો નથી, પ્રોસેસ કરી નથી। આ બિલ્ડિંગમાં 800થી 900 ઓફિસો છે, એક ઓફિસના 4 માણસો ગણો તો અવારનવાર 4000 માણસોની અવર જવર હોતી હોય છે આ બિલ્ડિંગમાં, બરાબર। જો કાંઈ બનાવ બને એની જવાબદારી કોની? આઈપીએલમાં હાઈકોર્ટમાં પીઆઈએલ ચાલુ છે, બરાબર, 118, એમાંય તે અવારનવાર અમારે જવાબ કરવો પડે છે, જે સંદર્ભે અમે સીલ કરેલ હતું।